ધોરાજી શહેર અને આસપાસના 68 ગામોની જીવાદોરી ગણાતા ભાદર 2 ડેમમાં પ્રદૂષણનો મુદ્દો બન્યો છે। કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા ડેમમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપોથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ પ્રદૂષિત પાણીને કારણે પીવાના પાણીની ગુણવત્તા બગડી છે, જેની સીધી અસર પશુધન, ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો અને જાગૃત નાગરિકોએ જીપીસીબી પાસે તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણીના નમૂના લેવાની અને જવાબદાર એકમો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। જીવાદોરી સમાન જળસ્ત્રોતને ઝેરી બનાવનારા તત્વો સામે તંત્ર હવે શું પગલાં લે છે તે જોવું રહ્યું। આ પરિસ્થિતિ જો વણસશે તો આગામી સમયમાં મોટી આફત સર્જાઈ શકે છે। મારું નામ દિનેશભાઈ વોરા, એડવોકેટ ધોરાજી નજીકથી પસાર થતી ભાદર નદીની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે। જેતપુરની અંદર પણ જે ભાદર નદી પસાર થાય છે ત્યાં પણ કેમિકલના ટેન્કરો ઠેલવી દેવામાં આવે છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે, કેમિકલ યુક્ત પાણી થઈ ગયું છે। અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ આ કેમિકલ માફિયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી કે આ ડેમની અંદરથી જે પાણી ઉપયોગ કરવામાં આવે છે, ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે, ખેતીને સંપૂર્ણપણે નુકસાન કરે છે। લોકોમાં જે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પીવાના પાણીની અંદર પણ લોકોને ભયંકર નુકસાન કરે છે અને રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે। આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે, કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી। અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે। રોજીભાઈ મકવાણા, જેતપુરથી પાણી આવે છે, ભાદરમાં પડી ગયા સુધી કોઈ જવાબદાર નેતાના રોગચાળો નીકળી પડે, કેન્સર જેવા બધું બીમારી નીકળી પડે, પીવામાં ઉપયોગ કરે, બીજું પાણી છે જ નહીં અહીંયા। આ બધું પીવું પડે ફરજિયાત પાણી, બીજું ક્યાં વેચા પેલા વધે પાણી, ખેતરમાં નુકસાન, ખેતર પાક જેવો થતો નથી, ખેતરમાં ઓછું ઉત્પાદન થઈ ગયું, રજૂઆત કરી કોઈ ધ્યાન દેતું નથી કોઈ। પાણી જેતપુર ઉપરથી આવે, હાવ ખરાબ છે પાણી, જો તમારે લીલું સેવાર જામી જાય, સફેદ સાફ થઈ જાય, બધું એવું થઈ જાય છે, એકદમ લીલું સેવા જેવું થઈ ગયું પાણી।